એ કેવું ના નાખો. આજે તો ફૂલ મજા આવે છે. પ્રકાશ તો જો તરત તો ગાઈસ પ્રકાશ તરે છે. એક બાજુ લોકાચાર ચાલુ છે તો પપ્પાને તો ત્યો છે. તો ગાઈસ હું અને પ્રકાશ બે જણા સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈસ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈસ સવારનું મેં આજે કોલ કરાવી છે કારણ કે ગાઈસ અહીંયા એક મોત પડી હતું એટલા માટે કોલ કરાવી છે. તો ગાઈસ સવારમાં મમ્મી આવી છે. મમ્મી શું કર્યું? તો ગાઈસ હજી 9 વાગ્યા છે. મમ્મીએ શાક વઘારવાનું ચાલુ કરી દીધું નહીં મમ્મી આજે વહેલા. તો મમ્મી શાક વઘારે છે. તો ગાઈસ પપ્પાને તો બધા ત્યાં બેઠા છે. તો જુઓ તો ગાઈસ બધા ત્યાં બેઠા છે. બધા મહેમાન આવ્યા છે. તો ગાઈસ બધા મહેમાન ઘણા જઈએ છે એટલા માટે પપ્પાને તો ગાઈસ ત્યાં બેઠા છે. ઘેર છું તો હું તો જઈને આવ્યો, કોકળું કરીને આવ્યો. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. મહેમાન તો આજે ઘણો બધો આવે છે. આખો દિવસ આવશે કારણ કે આજે ઉવાળો રાખેલો એટલા માટે. તું લોકાચાર જઈને પ્રકાશ તો જઈને આવી ગયો. તો ગાઈસ ચોથાજી બધો આવે છે કારણ કે આજ તો આખો દિવસ આવશે નહીં પ્રકાશ? આખો દિવસ જ આવશે કાજ તો ગાઈસ મમ્મી બનાવે છે ખાવાનું. મમ્મી શાક તો બની ગયું. મમ્મી તો શાક મૂકવા માટે જાય છે અને રોટલા બનાવવાના બાકી છે. તો તવી મેળ દીધી છે. તો મમ્મી જશે ઘરમાં શાક મૂકવા માટે. તો ગાઈસ ત્યાં તો બધા મહેમાન આવી જાય. ફાઇનલી ગાઈસ 12:30 વાગી ગયા છે. તો ગાઈસ એક બાજુ લોકાચાર ચાલુ છે તો પપ્પાને તો ત્યો છે. તો ગાઈસ હું અને પ્રકાશ બે જણા તો ખાવા માટે બેસી છે. તો ગાઈસ પ્રકાશ તો બેસી ગયો છે. પ્રકાશ બેસી ગયો ખાવા? શાનું શાક છે? ડુંગળી બટાકા. તો ગાઈસ ડુંગળી બટાકાનું શાક બનાવે છે અને બાજરીનો રોટલો. અને પેલો રોટલો તો શું કેવો છે? બળી ગયો છે હું. તો ગાઈસ પ્રકાશની બે જણા અમે ખાવા માટે બેસીએ છીએ કારણ કે પપ્પા તો જ્યાં આવ્યા નહીં ત્યાં બેઠા છે એટલા માટે નહીં પ્રકાશ? એ તો થોડી વાર રીતે જ આવશે. તો ચલો હવે પ્રકાશની બે જણા પહેલાં ખાઈ લઈએ. એ કેવું ના નાખો. આ તો પાણી કહેવાય. મજા આવે? હા મજા આવે છે? મજા આવે. પ્રકાશ તો એક નાવે છે નહીં પ્રકાશ? તો કઈ દાદા કૂવામાંથી પાણી આવે છે અને એકન તો કૂવા બાદ તો જવાય એવું નહીં કારણ કે એટલી બધી ઓબલ ઉગી છે ને આજુબાજુ તે કૂવો તો ખાલી થઈ ગયો છે કારણ કે 2 મોટરો ચાલુ છે અને એટલો બધો ખાલી નહીં થઈ ગયો કે પાણી થઈ રહ્યું એવું નહીં. પ્રકાશ તો એક નાવે છે. હું એમ નાવા માટે જાઉં. તને તો વોટર પાર્ક તો યાદ જ ના આવે કે આવું થોડા કૂદવાની કર. હા તો ગાઈસ આજ તો ફૂલ દેશી વોટર પાર્ક અને પ્રકાશ તો પ્રકાશ કુંડીમાં પડે છે નાવા માટે. પ્રકાશ આપણે કેવડા હતા નોમન હતા? લગભગ 6-7 પણ તા નહીં તાણું કે તારનો આજે ભર્યો. કચરો તો સાફ કરીને તો ગાઈસ જોઈએ સાફ કચરામાં તો શું કરે તે જોઈએ. આમાં ગીટ આમાં સાર મજા આવે. તો ગાઈસ પ્રકાશ તો જોઈએ મજા આવે. પ્રકાશ તો મહિના મર્યો કું હું કીધું મહિના મર્યો કું બારો જલ્દી નીકળે ના પાછો ડૂબી
મજા આવે. તો ગાઈસ પ્રકાશને અને દીપો બે જણા મળીને આવું છું. તો ગાઈસ હું એમ નાહવા માટે જાઉં છું. તો ગાઈસ બહુ નાહવાની મજા આવે છે. તમે પ્રકાશ ને દીપો 3 જણા નહીએ છે. તો ગાઈસ આજે તો ફૂલ મજા આવે છે. પ્રકાશ તો જો કરે છે. તો ગાઈસ પ્રકાશ કરે છે અને હું એ કુસ્તી મારી લઉં. આપણે બીચી વોટર પાર્ક. ગાઈસ કે હું પૂરો ડૂબ્યો નહીં, પાછો ડૂબી લઉં. એવું નાક બાક ના દબાવવાનું હોય તો યાર. એ ડાયરેક્ટ તો ભાઈ પ્રકાશ હમણાં જુઓ તો નાવાની ફૂલ મજા આવે છે. તમે તેને લઈએ બીજી વખત અમારો પાછો કરીએ નહીં એટલે ફૂલમાં મજા આવી જાય નાવાની. આ થોડી ગાભી લગાવો. એટલે પાણી જાય ના. તો કઈ એક વખત તો જોયા ખાલી કરી નાખ્યો અને આમાં બીજી વખત ભરાય નહીં પ્રકાશ. ચોખ્ખું થઈ જાય એટલે મજા ના આવે કઈ નાવાની. તો કઈ બધા બૂટ વાંચી દીધા. હવ તું તો હાલમાંથી શું મજા લે પાણી આપવા લે કે એ આવ્યું એ હાય આવ્યું. એકદમ ચોખ્ખું ભરાઈ જાય મજા આવશે. તો કઈ જો બીજી વખત કુંડી ભરાય છે ને પાણી જો કેટલું આવે છે. ઓછું નહીં આવતું. હમણાં બહાર કાઢીને તો આખો બંબુ પડે હોય તો એક વખત ઉભરાઈ જવા દો. હવ ઉભરાય નહીં એમ તો હોય જ ચાલ રાખું નહીં દીપા કોઈ. તો કઈ જો પ્રકાશ તો શી મજા લે છે બેઠી. જતું હોય તો ના સરસ સરસ. હજી એક રહી ગયું. એક ખાનું રહી ગયું. કાકા છોકરા થઈ જાય નહીં જતું. આવું તો મસ્ત થઈ ગયું. પ્રકાશ આમ ડુમકી માજી જેવું લાગે છે. તો ફાઇનલી ગાઈઝ વધુ ચાલુ થઈ ગયું છે એટલે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. અને ગાઈઝ સીધાજી તો ચોકન રેલી પાવું છું. તો ગાઈઝ તે જોયે વાવાઝોડું તો ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો. તો ગાઈઝ રકન તો પ્રકાશ શું કરે છે. પ્રકાશ શું કરે તું પહેલા બધી ચાર્જિંગમાં મૂકી દો તો હા? વાવ ત્યાં તો લાઈટ તો હની 3 વાગ્યાની. તો ગાઈઝ પ્રકાશ તો બત્તીમાં મેલી દીધી ચાર્જિંગમાં કારણ કે હા તો ભાઈ પ્રકાશ તો જાય બાજરી ભરવા માટે પછી દાજે જીરેલો પાઉચ છે. તો કઈ કમાર બંધ કરી લ્યો ને કશે ને આ વાવાઝોડું એવું છે ને ઘરમાં તો આળો કઈ નાખે એટલે. તો કઈ ફૂલ પવન આવે છે. પપ્પા તો પોટલું લઈને આવે છે અને તો પોટલું લઈને ઉડી જતા હતા એમ કરો છો. હા તો કઈ પપ્પા તો પોટલું લઈને આવી ગયા છે અને આ તો ભોથવા વાટી નાખે છે બરોબર નહીં કઈ. તો કઈ વાવાઝોડું વધારે વરસાદ તો આવશે જ ફાઇનલ. આવશે કે નહીં આવે પપ્પા? આવશે ફાઇનલ. તો કઈ તમે જોઈ શકો છો ચારે કોર પવન જ પવન અને વાતાવરણ જો ઉપરનું ખાલી વરસાદ આવે એવી શક્યતા ખરી આજે. તો કઈ મમ્મી ત્યાં 4 વાટે છે. તો ફાઇનલી ગાઈઝ પવન વધારે આવી રહ્યો છે ને ગાઈઝ હું જઈશું એરંડા લેવા માટે કારણ કે એરંડા માજી વગર ભેગા કર્યા. માજી ફટોફટ જલ્દી વધુ આવી જલ્દી વેટ. તો કઈ માજી તો વગર એરંડા ભેગા કરે છે. આટલા એક બધ્યા છે માજી જલ્દી બધો ને કે વરસાદ આવી જવા પાછું પલળી જવા ઘેર જતો તો હું બાણ નહીં એટલે જ કહું છું ફટોફટ બધ નાખો. તો કઈ માજી આવી ગયો એરંડા બધવા માટે અને હું આવી ગયો એરંડા ઉપાડવા માટે. અને હું તો પાછા મેં લોટ લાવ્યો નહીં વધુ નહીં તું ફટોફટ બધ નાખીએ ફટોફટ જલ્દી જોઈએ. શું પવન આવે ખાલી આ વાવાઝોડું ઓછું થઈ ગયું છે પણ વાવાઝોડાની જરૂર નહીં વરસાદની જરૂર છે. તો કઈ આકાશમાં તો એવું થઈ ગયું છે ને જો કેવું દેખાય છે આમ જોને વાદળોની અસર ભય પડતો હોય ને એવું લાગે છે. એવું નહીં લાગતું કઈ. તો ફાઇનલી ગાઈઝ હું ગામમાંથી ઘેર આવી ગયો છું અને પ્રકાશ તો ઊંઘ્યો છે અને શેદાજીને એટીએમ આવી છે તો મારા એટીએમ આવી છે અને ચેકબુક બી આવી ગયું છે. તો કઈ નવું ખાતું ખોલાય છે એટલા માટે આવી ગયું. હા ના ચેકબુક નહીં હા નહીં હાય એ તો ધરો બ્રાન્ચમાં છે ને કોન્ટેક કરવો પડે એમ કહેતું હું પૂછ્યું હતું એટલે મારે ખોલજે પહેલાં એટીએમ ખોલ વળી શું આવ્યું એટીએમ આવ્યું બીજું તો થોડું આવ્યું એટીએમ જ છે પણ મારા હજી એક જ નહીં ખાઈ. એક ખાલી તો કાંઈ શેદાજી એનું એટીએમ રિન્યુ થઈ ગયું એટલે બીજું આવ્યું નવું. સારું ના કહેવાય ઓર્ડર કર્યા વગર આવી ગયું. પણ મારા હજી પાછું સારું જ કહેવાય ને. પિન બનાવવાનું છે. મારે જ બનાવવું પડશે હું તો લાવ્યો તો હજી પિન જ નહીં બનાવી. તો કાંઈ ચેકબુક અને
ATM બી આવી ગયું છે તો પ્રકાશ તો ખોલે છે. તો ફાઇનલી ગાઈઝ મમ્મી પપ્પા અને પ્રકાશ તો ગાઈઝ ખાવા માટે બેસી ગયો છે. અને આજ તો વાટકા ને બાટલા બધું કેટલું ભેગું કર્યું અને હારા જો ટોપી પહેર્યા વગરના ખાવું નહીં તો હું ના પહેરવાનું ટોપી વગર ચાલતું હો એ તો જલ્દી આવી જાય. તો ગાઈઝ મગનું શાક બનાવ્યું છે, બાજરીનો રોટલો બનાવ્યો છે. તો બધો ખાવા માટે બેસી ગયો છે. તો ગાઈઝ હું એવું ખાવા માટે બેહું છું કારણ કે મને ભૂખ લાગી છે. તો ગાઈઝ મગનું શાક અને રોટલો અને દૂધ. તો ગાઈઝ ચલો ખાઈ લઈએ અને તમારે પણ ખાવું હોય તો આવો. બાજરીનો રોટલો અને મગનું શાક.